નમસ્કાર દર્શક મિત્રો, દ્વિજા એસ્ટ્રોલોજીની અંદર આપ સર્વનું ખૂબ હાર્દિક સ્વાગત છે। આજનો વિષય છે સોમવતી અમાસ। આપણા શાસ્ત્રોની અંદર સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવે છે। જે જાતકની જન્મ કુંડલીમાં અથવા તો જે જાતિકાની જન્મ કુંડલીની અંદર ચંદ્રની સ્થિતિ નબળી હોય, વૃશ્ચિક રાશિનો નીચ રાશિનો ચંદ્ર હોય, 6, 8, 12 ની અંદર ચંદ્રની સ્થિતિ હોય, અથવા તો જેમનું મન ખૂબ જ નબળું છે, એવા જાતકો માટે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવજીનું પૂજન, અર્ચન, રુદ્રાભિષેક, રુદ્રાષ્ટાધ્યાયના પાઠનું ખૂબ વિશેષ મહત્વ દર્શાવવામાં આવે છે। જે જાતકોનું મન સ્થિર નથી, મન ખૂબ જ અતિ ચંચળ છે, એવા જાતકોએ અવશ્ય સોમવતી અમાસના દિવસે ભગવાન શિવજીનું યજન, પૂજન અને આરાધન કરવું જોઈએ। સોમવતી અમાસના દિવસે કોઈ પણ શાંતિ કર્મ છે એ અવશ્ય કરવું જોઈએ। ગ્રહોની શાંતિ હોય, નક્ષત્રોની શાંતિ હોય, યોગોની શાંતિ હોય, અથવા તો કાલસર્પ યોગની શાંતિ હોય, જો એ શાંતિ વિધાન કરવામાં આવે તો અવશ્ય શાંતિની પ્રાપ્તિ થાય છે। જેમનો અમાસનો જન્મ હોય છે એમના માટે પણ અમાસની શાંતિનું વિધાન આ સોમવતી અમાસના દિવસે વિશેષ ફળદાયી નીવડે છે। વિશેષ કરીને શાંતિઓ સાથે સાથે વિષ્ણુ ભગવાનનું આરાધન, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, વિષ્ણુ ભગવાનનું પૂજન, અર્ચન, પિતૃઓના મોક્ષાર્થે સોમવતી અમાસના દિવસે જો કરવામાં આવે તો વિશેષ ફળદાયી નીવડે છે। સમસ્ત પિતૃઓના મોક્ષ માટે આપણે બધાને ખબર છે કે આપણે અમાસના દિવસે પીપળે જળ ચડાવવા જઈએ છીએ, પિતૃ નિમિત્તે કાંઈ પણ દાન પુણ્ય આદિ કરીએ છીએ। તો આ સોમવતી અમાસ એક એવો દિવસ છે કે જે દિવસે પિતૃઓના આશીર્વાદ આપણે સોમવતી અમાસના દિવસે પિતૃઓ નિમિત્તે નારાયણ બલિ, પ્રેત બલિ આદિ કોઈ પણ પિતૃ કાર્ય જો કરવામાં આવે તો પિતૃઓને નિત્ય તૃપ્તિની પ્રાપ્તિ થાય છે અને વૈકુંઠ લોકમાં એમનો વાસ થાય છે। આ વખતે ફાગણ મહિનાની અમાસ 8 તારીખ અને સોમવતી અમાસનો દિવસ આવે છે। તો આ નિમિત્તે કોઈ પણ એક યજન, આરાધન, પૂજન અને અર્ચનની અંદર અવશ્ય જોડાજો। આપ જાતે કરી શકે તો એ સૌથી વિશેષ, ન કરી શકે તો યોગ્ય પંડિતો દ્વારા, બ્રાહ્મણો દ્વારા વિશેષ પૂજન અને આરાધન કરવાથી ઇષ્ટફળ આ સોમવતી અમાસના દિવસે આજ આરાધન, પૂજન અને યજન કરી આપનું અને આપના પરિવારનું નિત્ય કલ્યાણ કરનારા બનો।